ચાલો મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2012 માં પૂછાયેલો છે। તો ચાલો, એક ચોરસ કાગળના કોઈ એક વિકર્ણ પરથી બરાબર 2 ભાગ કરવામાં આવે છે, તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા બને છે? બરાબર। હવે કાગળ કેવો છે આપણો? તો ચોરસ છે, બરાબર। આવો ચોરસ કાગળ હશે, બરાબર। ચોરસ એટલે ભાઈ જે ચારે ચાર બાજુ છે એ સરખી હશે। હવે શું કહે છે? તો એના વિકર્ણ પરથી। હવે વિકર્ણ કોને કહેવાય? તો ચોરસના જે સામસામેના છેડાને આપણે જોઈન્ટ કરી દઈએ તો એ એના વિકર્ણ બની જાય। દાખલા તરીકે આ છેડો છે અને આ છેડો, આ બેને તમે જોઈન્ટ કરો તો તમારો વિકર્ણ બની ગયો। આને જોઈન્ટ કરો અને આને જોઈન્ટ કરો તો પણ એ તમારો વિકર્ણ બની જશે। પણ અહીંયા કેટલા ભાગ કરવાના છે? સરખા 2 ભાગ। તો જો આપણે આ વિકર્ણ આ બેને જોઈન્ટ કર્યા, એક વિકર્ણ થયો તો કંઈક આવું બને છે। એક ભાગ આવો બનશે અને બીજો ભાગ કંઈક આવો બનશે, બરાબર। આ જેવું બનશે એટલે ભાઈ આ એક અને આ બે સરખા ભાગ તમારા થઈ ગયા। તો હવે શું કહે છે કે તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં, જે કાગળ છે એના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા બને છે? તો જો આ એક ભાગ આપણે લઈ લીધો કાગળનો, તો જો આ એક ખૂણો, આ બીજો અને આ ત્રીજો, તો ટોટલ 3 ખૂણા બનશે। કેટલા? આ એક, આ 2 અને આ 3। એવી રીતના અહીંયા 1, આ 2 અને 3। તો પ્રત્યેક ભાગમાં 3 ખૂણા બને। કેટલા ખૂણા બને? 3। એ આપણો જવાબ છે। તો 3 ઓપ્શનમાં છે। તો હા, હવે જો પ્રત્યેક ભાગમાં કીધું છે અને જો કદાચ આખા કાગળમાં 2 ભાગમાં કીધું હોત તો આના 3 ખૂણા બનોત અને આના 3, એટલે ભાઈ 6 ખૂણા। તો આપણે ખાલી પ્રશ્નને સમજવાનો છે, બરાબર। અને વિકર્ણ તો કોને કહેવાય? તો સામસામેના છેડા અડાડી દઈએ તો એ તમારો બની જશે વિકર્ણ, બરાબર। તો સરસ મજાના આવા સહેલા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે। જો થોડુંક આપણને ખબર હોય તો આપણે સહેલાઈથી આના જવાબ આપણે આપી શકીએ છીએ। તો સરસ મજાનું ગણિત શીખવા મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરતા જાઓ અને તમારા જે મિત્રો છે એમને આ રીલ જલ્દીથી મોકલી આપો। થેન્ક યુ।